આ સ્થળ છે શ્રી ગાજણ વાવ પ્રાથમિક શાળા, તાલુકો ધાંગધ્રા. પાણીની બોટલ હોય એનો ઉપયોગ 5 લીટર ઓઇલનું ડબલું હોય આપણે ફેંકી દઈએ, ભંગારમાં જાય. પણ આ રીતે ઉપયોગ જુઓ, પર્યાવરણની જાળવણી થાય. ઓઇલ જેવી વસ્તુ 5 લીટરમાં આવે, બોટમ તોડી માટી ભરી અને એમાં પ્લાન્ટ 2 લીટર વાળી બોટલ, 2.5 લીટર વાળી બોટલ કોલ્ડ ડ્રિંક્સની આ રીતે એક સાઈડથી કાપી અને નાના નાના પ્લાન્ટ. આ 2 લીટરની બોટલ અડધી કાપીને ઉપર પ્લાન્ટ્સ. આ રીતે ચકલીકર પણ બને. અને આ નાની બોટલો પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ કટિંગ કરી અને કેવી કલા આપી, આનંદ થાય કે આ રીતે આ ટાયરનો ઉપયોગ. સાથે સાથે આ જો આ 500 ml અને લીટરવાળી બોટલના આ ઢાંકણા છે. ઢાંકણાને લાકડાની પટ્ટી ઉપર રાખી પુષ્પ બનાવ્યા. ક્રિએટિવિટી આને કહેવાય. બોટલ કોલ્ડ ડ્રિંક્સની અને કઈ રીતે આ ડિઝાઇન બનાવી સરસ મજાની. આ ટાયર તો આપણને જોવા મળે, પણ બોટલનું આવું અદ્ભુત દ્રશ્ય છે ને આપણે પ્રથમવાર જોયું. સામાન્ય આપણે આવી બોટલો ફેંકી દઈ, એ છેવટે રિસાયકલિંગમાં જાય. ત્યાં ના જાય તો જમીનમાં પ્રદૂષણ રૂપે રહે. એના કરતાં જો આ રીતે ડિઝાઇન તૈયાર થાય તો ગ્રીનરી પણ બને અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ થતું અટકે. જો આ છોકરાએ ક્રિએટિવિટી કરેલી હાથીની. આ સમગ્ર સ્કૂલના પરિસરમાં આવા પ્લાન્ટ જોવા મળે ફરતા. બોટલો ક્યાંથી લીધેલી તમે? કચરામાંથી. રિસાયકલમાં જે જાતી હોય બોટલો, કચરાનો સદુપયોગ કર્યો. સર કોને પ્રેરણા આપી આવી? આચાર્ય સાહેબે. ઘનશ્યામભાઈ પ્રણેતા હે અમારે આ ઘનશ્યામભાઈ, ગાજણ પ્રાથમિક શિક્ષક આચાર્ય.